वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ओमि अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ अध्याय 37। भगवान उद्धव जी विचरण करता करता रामानंद स्वामी रूपे श्रीरंग क्षेत्र में कावेरीना तटे नित्य भगवानना दर्शन करी अने कथानु श्रवण करे छे। एक ग्रंथ कयो तो के प्रपन्नामृत ग्रंथ। प्रपन्नामृत पुनि प्रीते सादर सुनत नियम धरी नीत्ये। रामानुज को चरित्र झामे वर्णन है शुभ वचन सुधा में। जेमा रामानुजाचार्यजीना शुभ चरित्रों अमृत समान वचनों थी वर्णन छे एवा प्रपन्नामृत नामना ग्रंथ ने रामानंद स्वामी आदर सहित नियम राखीने नित्य सांभळता हता। एमां रामानुजाचार्यजी महाराजना चरित्रों छे, एमनी वाणी छे, एमनो उपदेश छे। ए शेषना अवतार हता। महाप्रकांड विद्वान आचार्य वैष्णव आचार्य रामानुजाचार्य जी हता। एमने थयुं के साकार स्वरूपनी उपासना अने साकार स्वरूपना दर्शन माटे मारे अहींया बस आज मने करावी शकशे એટલે ત્યાં નિત્ય નિવાસ કરી રહ્યા છે। આગળ લખે છે, सो सब सुनी लिए मन धारी। पुनि निज मन में बात विचारी। रामानुज की महाबड़ाई। सुनी नहीं तिनकी ये सीमाई। लघु गुरु इनके ग्रंथ सब ही। सुनी लिए रामानंद तब ही। यो सद ग्रंथ सुनत मन भाया। मास उभय यह ठोर बहाया। मास उभय यह ठोर बहाया। रामानंद स्वामीए बधु सांभळीने दिव्य ज्ञान મનમાં ધારી લીધું। સાંભળવા ખાતર સાંભળ્યું એવું નહીં,
કે હાલો ટાઈમ જાય થોડું સાંભળીએ, બેઠા છીએ તો. એમ નહીં, જિજ્ઞાસાથી કથા શ્રવણ કરે. જો જિજ્ઞાસાથી કરે તો એ હૃદયમાં ઉતરે, લોંગ ટાઈમ સુધી એને યાદ રહે. અને વળી પાછું એ શ્રવણ કર્યા પછી મનનને નિધિધ્યાસ કરે તો એ જ જ્ઞાનનો એમને સાક્ષાત્કાર થાય, નહીતર ના થાય. આજે સાંભળ્યું પછી સાંજ સુધી કઈ યાદ જ ન કર્યું, બીજે દિવસે એનું ફરી પુનરાવર્તન ના કર્યું. આજે ભગવાનના વાઘા પહેરાવ્યા હોય, આજે દર્શન કરી લીધા તમે ધરાઈને, પણ પછી આખો દી તમે સંભાળ્યું નહીં. કાલ સવારે પૂછીએ કે ભાઈ ભગવાને કેવા વાઘા પહેર્યા હતા, તો સારું ઈ ખબર નથી. કાલ કેવા પહેરાવ્યા હતા કનુ ભગત, એમ થાય તારે, એમ થાય. એટલે ઈ જે દર્શન છે ને એને દર્શન કીધું છે. ઈ દર્શન એક દિવસના યાદ નથી રહેતા, તો મહિના પછી, મહિના પહેલાના જે ભગવાનના દર્શન ઈ કેવી રીતના યાદ રહે? યાદ રાખવું એ મહત્વનું છે. ખાલી કરી લીધા એ તો પુણ્ય તો છે જ, નથી એવું નહીં. એનો અર્થ એ નહીં કે મને યાદ નથી રહેતું એટલે હું દર્શન જ ના કરું, એવું નથી. દર્શન તો કરવા, પણ આવી રીતના દર્શન કરવા, એકાગ્ર ચિત્તે દર્શન કરવા. દર્શન કર્યા પછી વારંવાર એને યાદ કરવા. એ યાદ કરેલા લોંગ ટાઈમ સુધી એને યાદ રહે. અમારે મુકુંદ સ્વામી છે તે રોજ ઠાકોરજી મહારાજના જે વાઘા પહેરાયા હોય ગુરુજીએ નવડાવીને ફર્સ્ટ ક્લાસ પંચામૃતથી શણગાર કર્યો હોય ને, એ આખો શણગાર એ નોટમાં લખી નાખે. હા, અડધો કલાક તો ઓછામાં ઓછું બેહતાય છે ઘણા સમયથી. એની જો ડાયરી ભેરી, ક્યારેક દાદાને ડાયરી બતાવજો. આમ મૂર્તિ કોમ્પ્યુટરમાં હોય તો કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં હોય તો મોબાઈલમાં, અને આમ લીરખે કે મહારાજે પાઘથી શરૂ કરે અને પાઘમાં કેટલા કલર છે, કેટલા છોગલા છે, કેટલી મોતીની શેર છે, બધું લખી નાખે. વાઘા પહેર્યા છે તો કંઠમાં શું પહેર્યું છે, હાર કેટલા પહેર્યા છે, હાથમાં શું છે, કડા, તોડા, મહારાજે સુરવાડ કેવા કલરનો છે, પટકો કેવા કલરનો છે, જામો કેવા કલરનો છે. એટલે મહારાજને કપાળમાં, ભાલમાં રોજ અર્ચા કરે. હવે ભગવાન મૂર્તિ આવડી મૂર્તિ છે, બરાબર. હવે એ મૂર્તિનું ભાલ કેવડું હોય, બરાબર. હવે એ ભાલમાં અર્ચા કરવી હોય તો કેટલી કરે? વધીને બોલો. આપણા આ કપાળમાં આપણે અર્ચા કરીએ ને આંગળીએથી, તો 3 કે 4 અર્ચા થાય એક બાજુ. કેટલી થાય? કેવડું મોટું ભાલ, તો 3 કે 4 વધીને અર્ચા થાય, બરાબર. હવે એ ઠાકોરજીની એટલી મૂર્તિમાં ભાલ કેવડું હોય, તો એક બાજુ અર્ચા કરી હોય તો કેટલી થાય? 1, 2, 3 થાય. કેટલી થાય? 2 કે 5 થાય, બરાબર. એ ગુરુજી કેટલી અર્ચા કરે સંતો ખબર તમને? એક બાજુ 17, અહીંયા 17 ને અહીંયા 17. અને એ આ સ્વામી ગણી લે. આજે મહારાજે આમ ઝૂમ કરીને કેટલી અર્ચા કરી છે. 1, 2, 3, 4, 5, 6, 7, જે સળીથી કરે આમ ચંદનથી 17 અર્ચા. અહીંયા હમણાં આવ્યા હતા, અમે ગણી હતી. અહીંયા કોને, મતલબ કે પરમ સ્વામીએ શણગાર કર્યા હતા. એક બાજુના ભાલમાં 17 અર્ચા. વિચાર કરો. અને ઈ નીરખીને લખી લેવું. હા, અને પછી લખેલું પાછું કાગળમાં ન રહી જવું, એ હાચું પાકું. એ હૃદયમાં, એનું નામ દર્શન કહેવાય. હવે અહીં તો આપણે તો ઠાકોરજીને વાઘા બદલતા નથી ને રોજ. રાજા ધીરાજ તો એમને બેઠા છે ને સિંહાસનમાં. હવે એના દર્શન પૂછીએ તો ન ખબર હોય કે ભાઈ પટકો કેવા કલરનો છે, ગુલાબી છે, બ્લુ છે, આસમાની છે. પાઘ તો પાઘ કેવા કલરની છે, આજ નિરખી લેવો જોજો તમે દર્શન આરતી કરતા કરતા બધું. હવે રોજ ટોકીએ તો પાછું પાકું થઈ જાય. પણ આનું નામ દર્શન છે, સાચા દર્શન.
પેલા દર્શન એ ખોટા દર્શન નથી, એટલો અનર્થ નહીં ભાઈ આપણે એવું ફાવે નહીં એના કરતા દર્શન જ ન કરવા. લ્યો, ઘણા શું કે ખબર, હું એકાદશી નથી કરતો, કે કેમ કે એકાદશી કરીએ ને તો પાપમાં પડીએ. લે, એકાદશી કરે તો પાપમાં પડે? લ્યો, હું કંઠી નથી પહેરતો, કેમ કે કંઠી પહેરું તો પાપમાં પડું. કંઠી પહેરે તો પાપમાં પડે, તો કે મારે પછી લસણ ને ડુંગળી ખવાઈ જાય ને, એના કરતા આપણે કંઠી જ ન પહેરવી. તો કંઠી ન પહેરે અને લણ ડુંગળી ખાઈ લે તો પુણ્યમાં પડે? લ્યો, તો પુણ્ય થાય. પણ આવી અણહમજણ, પેલા કરવું ન હોય ને, આળસ ને પ્રમાદ હોય અને મગજ ઉપર માયાએ એવું ઘણ માર્યા હોય ને, તે પછી પેલી ગ્રંથિ તૂટે જ નહીં, સોલિડ થઈ ગયું હોય એવું. એ કાલે જ મને એક ભાઈ કહેતા હતા કે મને આ બંધન ન ફાવે. કે કયું બંધન? તો કે બસ આવી રીતના તમે વર્તમાન લેવડાવો ને 5 વર્તમાન પાળવાના, આ નહીં ખાવાનું, આમ નિત્ય મંદિરે આવવું ને, તો હું સભામાં, મેં તો ખાલી બીજું આ કાંઈ કીધું જ નહોતું. મેં તો એટલું કીધું મંગળવારની સભામાં આવજો. મને કે સારું આવીશું. એમ નહીં, મેં કીધું નિયમ લો. તો કે મને કે બંધન ન ફાવે. જન્મ તેદું બંધનમાં છે, એ તો છોડીને જવાતો નથી, બંધન ન કહેવાય. ઘર છૂટતું નથી, ઘરના છૂટતા નથી, છોકરા છૂટતા નથી, ધન છૂટતું નથી, માન મોટપ પદ પ્રતિષ્ઠા છૂટતી નથી. હમણાં કઈક મળતું હોય તો ઈ છૂટતું નથી, ન મળતું હોય અણહકનું પણ છૂટતું નથી. એ ક્યાં છૂટે છે? એ બંધન નહીં. બંધન આપણને ન ફાવે. નદી એમ કે આ કિનારા અમને બંધન છે, માટે કિનારા ના જોઈએ અમારે, અને ગમે એમ વહેવા લાગે તો નદી રે. નદીના કિનારા નદીનું બંધન નથી, નદીની સેફટી છે. હે, ઝાડ એમ કે આ જમીન મને બાંધી રાખે, આ માણા ફરે એમ મારે ફરવું, તો એ બંધન કહેવાય? ઝાડને જમીન બંધન કહેવાય કે એની સેફટી કહેવાય? સ્ત્રી જ્યારે પોતાના પતિ સાથે હાથ ફેરા ફરે અને પછી બ્રાહ્મણ પ્રતિજ્ઞા લેવડાવે અગ્નિની સાક્ષીએ કે હું આમ રહીશ, આમ કરીશ, પછી પત્ની કે ભાઈ ઈ મને બંધન ન ફાવે. 200 જણા નોતરા એનું મને બંધન ન ફાવે. એ બંધન છે કે સ્ત્રીની સેફટી છે, કે ધણી માથે છે, તું નિશ્ચિંત બની જા. બીમાર થાય તો ઈ લઈ જાહે, ખાવાનું જોહે તો ઈ ખવડાવશે, કપડાં જોહે તો ઈ લાવી દે, વળી કંઈક વસ્તુ જોહે તો ઈ લાવી દે. બંધન કહેવાય કે સેફટી કહેવાય? સંરક્ષણ કહેવાય એને. પણ માણસને એમ કે આ બંધન આપણને ફાવે નહીં. સમજ્યા? કે છે ને પેલો કંઈક આવું કરવાનું થાય ને એટલે કે છે કે પેલા શું કે શાલિગ્રામ ને કારહો આવે, આવું એક શબ્દ આવે છે. શાલિગ્રામ ને શું આવે? કારહો આવે. એટલે પાડવું પડે તો અઘરું પડે, મોકળમાં મજા ખરી. ચવું છે ચરાચરમાં. હા, એ પેલો છે ને પેલું એક બાંધેલું ઢોર હતું, એને જોઈને પેલું ખુલ્લું ઢોર કે આ હું રોય તૂટીને આ તને નાખે ન નાખે, પાય ન પાય, એના કરતા મારીને આંચકો તોડાઈને ભાઈને. આ જો હું રોજ રાતે હે ને લીલા ખેતર ચરીને મજા કરું છું. બોલો, હવે ઈ એકાદે એક જ વાર અટાઈ જાય તો જેટલું વરમાં ખાધું હોય બધું કાઢી નાખે ને, બરડો તોડી નાખે ને, કોઈ મલમ ચોપડવાય જાય ન્યા. રેઢિયારનું કોણ? અને માલિક ભલે 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક લેટ ગો થાય, પણ દોડતો આવે ખરો ને કે આને નાખી આલો. પેલાને કોણ નાખે? ધોકા નાખે. રેઢિયાર નહીં હારા. એમ બંધનમાં રહેવું, શિષ્ય ગુરુના બંધનમાં રહે, પત્ની પતિના બંધનમાં રહે, બાળકો મા બાપના બંધનમાં રહે. હા, તો એની સેફટી છે, એનું રક્ષણ છે. અહીંયા પણ રામાનુજાચાર્યજી મહારાજ કથા શ્રવણ કરે છે.
બહુ ધ્યાન દઈને સાંભળે છે, એક એક વસ્તુને વિચારે છે અને હૃદયમાં ઉતારે છે, અપનાવે છે. આનું નામ શ્રવણ ભક્તિ કહેવાય. સમજ્યા? બાકી શ્રવણ ભક્તિ નો કહેવાય. રામાચાર્યજીએ તો આટલી બધી મોટાઈ છે, ઓહો, આટલા મોટા રામાચાર્યજી મહારાજ છે, તેની કોઈ સીમા સાંભળવા મળતી નથી. જ્યારે એનો ગ્રંથ સાંભળે ને, એના જ્યારે ગુણો સાંભળે ને, ત્યારે ખબર પડે કે આ કેટલા મોટા છે. આ કથા સાંભળવાનો અર્થ જ છે. હમણાં કાલે સાંજે જ અમારે મુકુંદ સ્વામી યારે વાત થતી હતી કે આ જેટલા હરિભક્તો કથામાં નિત્ય આવે છે ને, એ બીજા આવે કે ન આવે પછીની વાત છે, પણ જેટલા આવે છે એટલા બંધ ન થવા જોઈએ. એ કેમ થાય તો કે છે કથાનો મહિમા એને ખબર હોવી જોઈએ. કેમ કે શાસ્ત્રમાં વર્ણન જે લખ્યું છે, કોઈ પણ વ્યક્તિનું કે મહાપુરુષનું કે ભગવાનનું વર્ણન, એના ઉપરથી એની છબી તમને દેખાવા લાગે. એના ગુણો સાંભળો ને, મહિમા સાંભળો ને, ઓહો હો, આટલા મોટા હતા. એ ક્યારે ખબર પડે? કથા સાંભળીએ તો. કથા સુણે તે કહી આદિ ભક્તિ. પહેલામાં પહેલી ભક્તિ કઈ તો કે કથા સાંભળો. ભગવાનની પછી નવધા ભક્તિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને પ્રથમમાં પ્રથમ ભગતિ કહો સંતન કર સંતન સંગા. આવું રામાયણમાં લખ્યું છે. પહેલી ભક્તિ કઈ? સાધુનો સમાગમ કરવો. પહેલામાં પહેલી ભક્તિ. અને આ પહેલી ભક્તિ સિવાયની બીજી નવધા ભક્તિ છે. આમ તો 10 ભક્તિ કીધી છે. 10મી કઈ? પ્રેમ લક્ષણા ભક્તિ. આ 10 ભક્તિનું પોષણ કોઈ કરે તો શ્રવણ ભક્તિ, આ કથા. સમજ્યા? એટલે કથામાં તો છે ને મિલન ભગત, 100 કામ પડતા મૂકીને ભાગવું, એમાં લાભ જ છે, કોઈ દી નુકસાન નથી. સમજ્યા? લાભ જ છે. આપણો આત્મા ચોખ્ખો એનાથી જ થાય. ઘણાને પ્રશ્ન હોય, આમ તો અરવિંદભાઈને યાદ રહેશે, પણ ઘણા એમ કે મને કથા યાદ નથી રહેતી. સમજ્યા? તો એ પેલા રાજાની જેમ પેલા મહાત્મા પાસે ગયા. રાજા છે ને ફ્રૂટ ને શાકભાજી ને સીધું પાણી ને બધું ઢગલા કરી દે સ્વામી પાસે. લોકો બધા કથા સાંભળે મહાત્માની, પણ આ રાજા નો સાંભળે. એક દી બધાએ પૂછ્યું કે મહારાજાને કઈક વાંધો લાગે છે. તો વળી સ્વામીને કીધું, તો સ્વામીએ રાજાને કીધું કે ભાઈ તમે કથામાં કેમ નથી બેહતા? બધું મૂકીને તો ઘણાને એવું હોય, અહીંયા આપણે ફોન કરીએ ને, બોલો ને સ્વામી સેવા, તો આપણે એમ કહીએ તો થોડું સીધું ખૂટી ગયું લઈ આવો, જાઓ. તો લઈને પછી કે હાલો નીકળું તારે. આપણે એમ કે અડધો કલાક બેહો ને, તો કે ઈ હમણાં પછી નિરાતે જોઈશું, અત્યારે કામ બહુ છે. લઈ આવો ઈ કયો, ઈ લાવી દે બધું, પણ કથા સાંભળવા બેહાડો ઈ નહીં. રાજા કે ઈ નહીં. કેમ? કારણ શું? તો કે મને ટાઈમ નથી, એવું નથી, પણ યાદ નથી રહેતું. સેવા કયો ઈ કરું. તો સ્વામી કે લ્યો આ છાણ વાળો ટોપલો છે ને, કે હા, એ પેલી નદીમાં છે ને, હા, તો એમાં પાણી ભરતા હો. વાંસનો ટોપલો, પાણી ભરતા હો. રાજાને થોડી વાર તો વિચાર આવ્યો, પણ એને થયું કે હારું કઈ નહીં, ગુરુએ કીધું છે તો લાવો ભરી આવું, કઈ હશે આમાં કારણ. ટોપલો ભરવા ગયા, પણ ટોપલો પાણી ભરીને ઊંચો કરે ને તો પાણી બધું નીકળી જાય. વરી પાણી ભરે, 1-2 વાર એવું કર્યું, પછી કીધું હાલો પાછા આવ્યા. કે ક્યાં ગયું પાણી? તો કે પાણી આમાં ભરાય નહીં સ્વામીજી, પહેલા જ તમને કહેવાનો હતો, પણ તમે કીધું ગયો, તો પાણી તો આમાં નીકળી ગયું. બીજી વાર ભર્યું તોય નીકળી ગયું, ત્રીજી વાર ભર્યું તોય નીકળી ગયું. સ્વામી કે વાંધો નહીં, પાણી નીકળી ગયું, પણ આમાં જે પેલું છાણ ચોટ્યું હતું એ ક્યાં ગયું? તો કે એ પાણી ભેગું તણાઈ ગયું, પાણી ભેગું ધોળાઈ ગયું, ઢીલું થઈને ઓગળી ગયું. કે બસ કે મહારાજ કથા તમને યાદ ન રહે તો કઈ નહીં, ખાલી બેસ્યો ને કથામાં, તો એ અંદર જે પેલું છાણ ચોટેલું છે ને હૃદયમાં, કામ ને ક્રોધ ને લોભ ને માન ને ઈર્ષા ને કપટ ને રાગ ને દ્વેષ ને મારું તારું ને અહમ ને મમત્વ, આ બીજા કેટલાય પ્રકારના સ્વભાવ ને પ્રકૃતિ ને આદતો ને કુટેવો ને, એ બધું છાણ છે ને આ જાહે ને શબ્દ કાન દ્વારા, એ બધું ઓગળી જાય ને ધોવાઈ જાય ને બધું નીકળી જાય, તારું હૃદય ચોખ્ખું થાય. મોડું એમ? તો કે હા એમ. હું વિચાર છે? તો કાલથી પાકું. તો કથા ચાલુ થઈ ગઈ. બોલ, ચોખ્ખો થઈ ગયું માણા. લ્યો, આમ છે કથા અને સેવા
આ બે તો જબરજસ્ત જીવને અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવવા માટેના અસાધારણ સાધન છે. કથા અને સેવા, કથા અને સેવા, કથા અને સેવા. બસ લ્યો, મારે ને તમારે બેયને આ વાત કરવી. પાછી ઘણા એમ કે એ તો સ્વામીજી એ તો હે ને એ ઘણ મારીએ ત્યારે હે થઈ જાય, તો તમે હાથમાં લ્યો ઘણ તો ખબર પડે. રામ રામ બોલવાની વાતો થાય, ઘણ હાથમાં લ્યો તો ખબર પડે. એક વાર હે રામ, બીજો હે રામ, ત્રીજી કે હે રામ જ ન નીકળે, સમજ્યા? પણ તોય આ બે માં બહુ ધ્યાન રાખવું પડે. કથા સાંભળવાથી આળસુ માણસ નો થઈ જાય અને સેવા કરવાથી અભિમાન નો આવી જાય અથવા સેવા કરવાથી સ્વભાવ નો વધી જાય. આ પણ ધ્યાન રાખવું પડે. હા, ઘણી વાર બોલવામાં પછી ઠાર ન રહે. એ તો કરો ત્યારે ખબર પડે. એ આવ્યો અહંકાર, લ્યો વાર લાગે તમને લાગે એ તો કેતા હવે કરો ત્યારે ખબર પડે. હવે એ શબ્દ ક્યાંથી નીકળો? અહંકાર માંથી નીકળો. એટલે હું કરી શકું, તમે ન કરી શકો, એ અહંકાર છે. મારે કરવું જોઈએ, મારા મોટા ભાગ્ય છે કે મને આ સેવા મળી છે, એ મહિમાથી કર્યું, એ ભોગી ગયું ભગવાનને. તો અહીંયા ગ્રંથ સાંભળે છે ત્યારે રામાનુજાચાર્યજી મહારાજના ગુણોનું વર્ણન સાંભળ્યું ને ત્યારે એના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયા, ઓહો, આટલા મોટા મહાપુરુષ છે આ. આપણને ખબર ન હોય. રામાનંદ સ્વામીની કથા કોઈ દી તમે સાંભળી ન હોય તો પછી કેમ ખબર પડે રામાનંદ સ્વામી કોણ છે, રામાનંદ સ્વામી કેવડા મોટા છે, રામાનંદ સ્વામીનો શું મહિમા છે. એટલે લોકોને જો રામાનંદ સ્વામી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી ઉજવે, કોઈ રામાનંદ સ્વામીની ઉજવે છે? શું કરો? બિચારાને ખબર જ નથી રામાનંદ સ્વામી કોણ છે. તો આપણા હો ભાગ્ય કે આપણી ગુરુ પરંપરામાં પહેલા સદગુરુ રામાનંદ સ્વામી છે અને આપણે વર્ષોથી ઉજવીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાનની હારે હારે મહારાજે કીધું શિક્ષાપત્રીમાં, ભગવાન કૃષ્ણનો પણ જન્મ ઉત્સવ ઉજવવો, પણ આપણી પરમ ફરજ એના કરતા શ્રેષ્ઠ મહત્વની અને ગૌરવની વાત એ છે કે આપણે રામાનંદ સ્વામીનું પણ જન્મોત્સવ ઉજવીએ, ધામધૂમથી ઉજવીએ, ભગવાનની જેમ જ ઉજવીએ. હા, ભગવાન જ એમ કે છે આ મારાથી ન્યૂન નથી. પછી શું કરવા આપણે ભેદ કરવા હાથે કરીને? તો ઈ ક્યારે ખબર પડે કે રામાનંદ સ્વામીનું આખ્યાન સાંભળીએ. રામાનુજાચાર્યજી મહારાજ એ કેવડા મોટા. પછી તો રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યજીના જેટલા કાંઈ આપણે કંડારીમાં છે ને, ગુરુજીએ જ્યારે કંડારી ગુરુકુળની સ્થાપના કરી અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યાં ગુરુકુળમાં કંડારીમાં, ત્યારે ગુરુ પરંપરા પધરાવી. હારે હારે સિંહાસનમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી, 4 સદગુરુને પધરાવ્યા. ઉપર રઘુવીરજી મહારાજ, વિદ્યાપ્રસાદજી મહારાજ, ટોટલ 6 મૂર્તિ, વચ્ચે મહારાજ ફૂલ હુંકતા. આ મૂર્તિ પધરાવી. એ મહાપુરુષને ખબર છે આનો કેટલો મહિમા છે. પછી આખી ગુરુ પરંપરા પધરાવી ઉપરના ભાગમાં, સિંહાસનની બહાર આખી ગુરુ પરંપરા. એમાં પ્રથમ મૂર્તિ પધરાવી કોની? રામાનુજાચાર્યજી મહારાજ. રામાનંદ સ્વામી નહીં, રામાનુજાચાર્યજી, જેણે રામાનંદ સ્વામીને દીક્ષા આપી અને મંત્ર આપ્યો અને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો. એ રામાનુજાચાર્યજી મહારાજની મૂર્તિ પહેલી પધરાવી. પછી સળંગ છેક આપણા દાદા ગુરુ સુધી સળંગ લો. ત્યારે એને ખબર છે કે રામાનુજાચાર્યજી કોણ છે. બાકી તો ક્યાં કે જો તમે કે મંદિરોમાં ક્યાંય રામાનુજાચાર્યજી મહારાજ મૂર્તિ, ભાઈ બિચારાનો વાંક નહીં, એને ખબર નથી કે આ પરમ પુરુષ કોણ છે. રામાનુજાચાર્યજીના જેટલા કાંઈ નાના મોટા ગ્રંથો એ સર્વે સાંભળી લીધા. આમ સદગ્રંથો સાંભળીને તેમના મનમાં આનંદ થયો. આમ એમણે 2 માસ સુધી શ્રીરંગ ક્ષેત્રમાં વિતાવ્યા. મનન કિયો સુની ગ્રંથ કોન ઉર્ધ હરિ કે સબ અર્થ, જાને રામાનુજ હી કો હરિ કે ભક્ત સમર્થ. રામાનંદ સ્વામીએ જે ગ્રંથો સાંભળ્યા એનું મનન કર્યું. પાછું સવારે શ્રવણ કરે,
પણ ઘણીવાર કેવું થાય પ્રવીણભાઈ કે સવારમાં શ્રવણ તો બાઇકમાં હોય તો થાય, મોડું જગાય તો ન થાય, થઈ જાય પછી આખો દી કામમાં ને કામમાં મનન ન થાય. પછી આપણે એમ કે કેમ એમ થયું, તો કે કામમાં કેટલી જગ્યાએ ચિત્ત દેવું. સમજ્યા તમે? આ આપણી ખોટી ઘેડ બેહી ગઈ છે. બાકી કામ હાથથી કરવાનું હોય અને ચિંતન મનન તો ચિત્તને મનથી કરવાનું હોય. રેક નો રે તમને થાય તો એક હારે બે કામ ન થાય. એક હારે બે કામ થાય કનુભાઈ? એક જ થાય ને. તો પેલી પનિહારી હોય પાણી ભરતી હોય તો કૂવામાં ન પડી જાય એ ધ્યાન રાખે, ઘોડો એનો ફૂટી ન જાય એ ધ્યાન રાખે, ત્રીજી બે ચાર હરખી હોય એની હારે વાતો કરે ન્યાય ધ્યાન રાખે, કઈ સવારે ઘરમાં અફડા તફડી સાસુ હારે થઈ એ આ ધ્યાન રાખે, વાતો કરે, બધુંય કરે. પેલો ઘોડા હોય ને, ઘોડા ઉપર સવાર હોય ને, પેગડામાં ધ્યાન હોય, લગામમાં ધ્યાન હોય, ક્યાં જવું છે એ ખબર હોય ને વાતોય કરતો જતો હોય. પેલો ડ્રાઇવિંગ હોય ને, ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય ને તો એને એક્સિલેટર ઉપર ધ્યાન હોય, બ્રેક ઉપર ધ્યાન હોય, સ્ટેરિંગ ઉપર ધ્યાન હોય, બાજુમાં કોણ બેઠું છે એ ધ્યાન હોય, ક્યાં જવું છે એ ધ્યાન હોય. નહીતર ક્યાં વયો જાય? હે? ફોનમાં ધ્યાન હોય. લ્યો તે કારે કેટલી જગ્યાએ ધ્યાન રહેશે કે નથી રહેતું? તો કામ કરતા ભગવાનમાં મન કેમ ન રહે? રાખવું નથી. ચિંતન મનન કેમ ન થાય? ભગવાનની સવારે કથા સાંભળી હોય, કામકાજ કરતા ચિંતન મનન કેમ ન થાય? પરિવારમાં રે મારું ઈ રે કાંઈ છોકરાને એટલા વાગે મારે ફોન કરવાનો છે કે લેવા જવાનું છે, તો કામ કરતા કરતા મારે કેટલા વાગ્યા મારે લેવા જવાનું છો, મારે કેટલા વાગ્યા મારે ફોન કરવાનો છો, બધું યાદ રહે. એટલી વસ્તુ આ તે બીજું ત્રીજું પણ રાખવાનું છે. ઈ મનન નથી કરતો. કામકાજ કરતા પણ મનન થઈ શકે છે. હા, વારે વારે યાદ કરવું પડે. એકની એક વસ્તુ વારે વારે યાદ કરો એટલે આપણું નામ ક્યાં આપણને જન્મ પહેલા ખબર હતી કે આ ભાઈ મારું નામ છે? રોજ લોકોએ કીધું આ તારું નામ, આ તારું નામ, આને પાકું થઈ ગયું. પછી ઊંઘમાંથી ઉઠાડો ને આપણું નામ દે ઠેકડો મારીને ઉભો થાય. હમણાં બીજાનું નામ દે તો હમણાં ખાલી એમ જ કીધું હોય એ આત્મારામ ઉભા થાવ ને, તો ઈ કોણ છે? પોતે જ હોય આત્મારામ, પણ તો ઈ પાકું નથી કર્યું ને એટલે દેહાતી દેહારામ થઈ જાય છે. સમજ્યા? એટલે અહીંયા મનન કરે છે, હૃદયમાં સારભૂત જે વાતો છે એને હૃદયમાં ધારે છે. એમને રામાનુજાચાર્યજીને જે તે સમયના સૌથી સમર્થ ભગવત ભક્ત જાણ્યા છે. જે તે વખતના એ મહાન વિભૂતિ છે. વળી તેમને લાગ્યું કે લક્ષ્મણજી સમાન ભગવાનના એકાંતિક ભક્ત એવા રામાનુજાચાર્યજી આ શ્રીરંગ ક્ષેત્રમાં દિવ્ય દેહ ધારણ કરીને સદાય રહેતા હશે. અને રહે છે, રહેતા હશે નહીં, રહે છે. આપણે તો ભગવાન તો બધે હોય પણ આ મહાપુરુષો હોય. હોય વચનામૃતમાં લખ્યું છે. હા, મોટા પુરુષ જ્યારે, એવા પુરુષ સત્પુરુષ જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની કરેલી વાત સમજાય છે. અને ભગવાન જેમ રહે છે એ મોટા પુરુષો પણ રહે છે. તમને કહું, રામાનંદ સ્વામી જ્યારે અંતર ધ્યાન થઈ ગયા પછી મહારાજ જ્યારે કચ્છની વાટે નીકળ્યા અને એ વખતે સાથે લાલજી સુથારને લીધા ભૌમિયા તરીકે, અને રસ્તામાં એક મહાપુરુષ મળ્યા ભિક્ષુકના વેશમાં, અન્નને પાણી માગ્યું. પછી જ્યારે પૂછ્યું લાલજીએ કે ઈ આપણને કોણ મળ્યા હતા, અને ત્યારે મહારાજ કહે તો રામાનંદ સ્વામી હતા. આવું કીધું. બોલો, રામાનંદ સ્વામી છે કે નહીં? પછી જ્યારે પાછા સાંભળો, જ્યારે ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામીએ લીલા કરી અને ગુરુને યાદ કર્યા તો આવ્યા પાછા. ક્યાંથી આવ્યા? ભૈયા કહેતા ને દર્શન દીધા ને, પ્રત્યક્ષ દીધા ને, કે શું મુંજાશ? હા, મેં જે કીધી હતી વાત સાચી છે, તમારે ઉપર લ્યો આવ્યા ને રામાનંદ સ્વામી. જો હોય નહીં તો આવે ક્યાંથી? હે, એટલે મહાપુરુષો પણ પ્રત્યક્ષ ને પ્રગટ છે, પરોક્ષ નથી. એમ ભગવાન પ્રગટ છે અને પ્રત્યક્ષ છે, એમ મહાપુરુષો પણ પ્રત્યક્ષ. ઘણી વાર આ તો તમને આપણી ઘરની વાત કહેવાય, ગુરુજીની ડાયરીમાં લખે ને, તમે ક્યારેક કહેજો, ગુરુજીને પૂછજો કે ગુરુજી ડાયરીમાં શું લખો છો? રોજ ડાયરી લખે
પૂજા વખતે પૂજા પૂરી થાય ડાયરી લખે, એમાં સેંકડો વખત એવું લખ્યું છે કે આજ મને મારા ગુરુના દર્શન થયા, આજ મારા ગુરુએ મને આ વાત કરી, આજ મારા ગુરુ મારી સામે જોઈને હસ્યા, આજ મારા ગુરુએ રાત્રે મારી પાસે આવીને આટલી આટલી વાતો કરી અને આ મારું દુઃખ હતું એ ટાળ્યું, આજ મને છાનો રાખ્યો, આજ મને આનંદ કરાવ્યો. આવું લખ્યું. બોલો, પોતાના સદગુરુ આજ પણ એમને દર્શન દે છે, આવે છે, પ્રત્યક્ષ આવે છે. જેમ આપણે વાતો કરી ને એમ સપન બપન નહીં, એમ કાંઈ સપનામાં તો બધાય ના આવે, જે વાલું હોય તો આવે જ. પત્ની આવે, છોકરા આવે ને લે તમે આવી ગયા ભાઈ રે, વિયોગ કરાવ્યો પણ લાંબો વિયોગ થઈ ગયો. સ્વામિનારાયણ. તો આવી રીતનું મનન નિધિ ઇતિહાસ કરે છે ત્યારે મહાપુરુષો છે. જો આમાં હું લખ્યું, શ્રીરંગ ક્ષેત્રમાં દિવ્ય દેહ ધારણ કરીને સદાય રહેતા છે. રેજ મહાપુરુષો. એ તો એ તમને ખાલી જેમ ભગવાનની લીલા છે ને, જન્મ કર્મ ચમે દિવ્યમ યો મે વેત્તિ તત્વતઃ, ગીતામાં લખ્યું છે જન્મ ને કર્મ જેમ ભગવાનના દિવ્ય છે એમ મહાપુરુષોના પણ દિવ્ય છે, ભગવાનની જેમ જ છે. આવવું અને જવું. રામાનંદ સ્વામીએ દેહ છોડ્યો ત્યારે મહારાજે એમ કીધું, કોઈ શોક કરશો નહીં. કેમ? રામાનંદ સ્વામીનું આવવું અને જવું એ તો કથન માત્ર છે, એ તો સદાય આપણી ભેળા છે, કઈ ગયા જ નથી. જ્યારે સંભાળશો ત્યારે આવશે. ના આવતા હતા, જ્યારે સંભાળે ત્યારે આવે, દર્શન દે. મહાપુરુષો એવું છે. એટલે શ્રીરંગ ક્ષેત્રમાં સદાય નિવાસ કરી રહ્યા છે. ત્યાં સુધી 31 કડી સુધીની કથા થઈ છે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.